ગાઈસ સવારમાં મેં ને વિશુ ફરીને આવી ગયા જોહાર બોક્સ પર પાછા. અમારે જોહાર બોક્સને ઓપન કરવાનો ટાઈમ પણ થઈ ગયો હતો. પછી ત્યાં જઈને જોયું તો મીશો પરથી મંગાવેલા આર્કિટેક્ચર પણ આવી ગયા, જે અમને જોઈને પાછા ખૂણામાં સંતાવા આવી ગયા. પછી અંદર જતાની સાથે જ ઘરનું સેટ અમારો ખતરનાક, ખબર નહીં કઈ વાઇબમાં હતો. બહુ બધું બનાવવાનું ટ્રાય કરતો હતો. હાથથી પણ મળે નતો પડતો. મિક્સર, ગ્રાઇન્ડર બધું એક હાથે ચલાવી લીધું એને. પછી આગળ ખાલી એક માણસ મને કામનો મળ્યો જે કામ કરતો હતો. પછી મેં બહાર જોયું તો અમારી ડિલિવરી સિસ્ટમની સાયકલ પણ આવી ગઈ હતી, સીધી પાછી ડિલિવરી આપીને. તો પછી ગાઈસ અડધી રાતનો ભૂખેલો મેં જો સીધો કિચનમાં, પણ કિચનમાં જઈને ખાવાનું બનાવતા હશે એમ જોયું તો ડાન્સ કરતા હતા. પાછળ થોડું ધ્યાન આપ્યું તો પાછળ બી આવું જ કામ ચાલતું હતું. પછી ગાઈસ આ બધું જોઈને મારું માથું એવું ચડી ગયું. મેં આને કીધું મસાજ કરી આલ મારા માથા પર, તો બસ એને થોડો હાથ ફેરી લીધો, સારું લાગ્યું. પછી ગાઈસ મેં મારી સિક્યુરિટી માટે મીશો પરથી જોયો તો વિન ડીઝલ મળી આવ્યો, તો પછી મેં એને બોલાવી લીધો ત્યાંથી. તો ગાઈસ બસ આવી જ રીતે મોજ કરતા કરતા અમારો દિવસ થઈ પસાર થઈ ગયો અને અમારો બ્લોગ પૂરો થઈ ગયો. તો મળીએ આવતા બ્લોગમાં. બાય.